षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજે સમગ્ર રાષ્ટ્ર ભારતવર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરે છે। એમાં આપણે સૌ જાણે અનજાણે કોઈ ન કોઈ રીતે ભારતીય તરીકે અને એક નાગરિક કર્તવ્ય તરીકે આપણે સૌ જોડાયેલા છીએ। 15મી ઓગસ્ટનો દિવસ સ્વતંત્ર દિવસ તરીકે, સ્વતંત્રતાનો રાષ્ટ્રીય તહેવાર તરીકે આપણે ઉજવીએ છીએ। 26મી જાન્યુઆરીનો દિવસ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજના સ્વતંત્રતા દિવસને સ્વતંત્રતા દિવસ એમ કહીએ આપણે, અને 26મી જાન્યુઆરીનો દિવસ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એના બધા રાષ્ટ્રીય વ્યાખ્યાઓ અને રાજનૈતિક પરિપ્રેક્ષ્ય જુદા જુદા છે। એમાં આપણે બહુ ઊંડે ઉતરતા નથી। લૌકિક લોક પદ્ધતિ અને પરંપરા એમાં સમાયેલ છે। આપણે તો અધ્યાત્મ સાથે સંકળાયેલા છીએ। દેવગુરુ ધર્મની સાક્ષીએ આગમ પરમાગમોની સાક્ષીએ અનગિનત અનંત તીર્થંકર મુનિ ભગવંતો અને મા ભારતી જીનવાણીની સામે આપણે આત્મહિત અને આત્મ કલ્યાણના પાવન પ્રયોજને પ્રસ્તુત થતા હોય છીએ। એટલે આપણે દેશની પરતંત્રતા અને દેશની સ્વતંત્રતા એની કોઈ વાતને આપણે જ નહીં, પણ વસ્તુ સ્વરૂપમાં જ એને કોઈ સ્થાન છે જ નહીં। છતાં ક્યાંક આપણે દેશ, દુનિયા અને રાષ્ટ્રીય પર્વના પ્રવાહમાં એટલી હદે વહેતા ન થઈએ કે આજે સ્વતંત્રતાનો દિવસ છે એટલે ભારત સ્વતંત્ર થયો, સ્વતંત્રતાના જ ગીત ગાતા જઈએ આપણે, અને કણ કણ અને જણ જણની સ્વતંત્રતા ક્યાંક વિસરાય ન જાય। સમજાય છે? દરેક વસ્તુ સ્વતંત્ર અને સ્વાધીન છે। કણ કણ સ્વતંત્ર છે, જન જન સ્વતંત્ર છે। એક સમયની પર્યાયની સ્વતંત્રતા માટે પર દ્રવ્યની, પર નિમિત્તની, પર કાળની, પર ભાવની કે પોતાના વિકારી કે નિર્વિકાર પર્યાયોની, પોતાના ત્રિકાળ ગુણની કે ત્રિકાળ દ્રવ્ય સ્વભાવની પણ કોઈ આવશ્યકતા છે નહીં।
કેમકે દરેક પર્યાય પોતાનો બોલો 102 નંબરની ગાથાની ભાષામાં બોલો પ્રવચન સાથ પોતાનો જન્મ ક્ષણ લઈને જ આવે છે. સમજાણો? આ પર્યાય પર્યાયની સ્વતંત્રતાનો શંખનાદ એટલે અધ્યાત્મની દૃષ્ટિએ આઝાદીનો અમૃત મહોત્સવ, સ્વતંત્રતાનો ઢંઢેરો કે સ્વતંત્રતાનો શંખનાદ, આપણે એના જો પડઘા માણવા હોય, એમના દિવ્ય સ્વરો શ્રવણ કરવા હોય, સાંભળવા હોય, એ હૈયે સંગરવા હોય, તો આગમના આલોકમાં અધ્યાત્મના સ્વાતંત્ર્યની વ્યાખ્યાઓ અને વસ્તુ સ્વાતંત્ર્યની મૂળ મર્મની વાત, ધર્મની વાત આપણા હૈયામાં, આપણા ચિત્તમાં એનો વસવાટ પળે પળે, ક્ષણે ક્ષણે, શ્વાસે શ્વાસે થવું જોઈએ. તો જ ખરેખર સ્વતંત્રતાની ઉજવણી આપણે કરી કહેવાય. આજે સરસ મજાનો વિષય આજે આપણે સ્વતંત્રતા ઉપર જ લેશું. પેન ડાયરી બધું હું હંમેશા જ કહેતો હોઉં છું, થોડુંક સાથે રાખજો. ઘણું બધું લખવા જેવું અને નોંધ કરીને રાખવા જેવી બાબતો છે, એટલે એનો આનંદ અને લાભ આપણે સૌ લઈશું. સૌથી પહેલા આપણે કણ કણની અને આત્મ સ્વભાવની, જડ સ્વભાવની કે આત્મ સ્વભાવની સ્વતંત્રતા અને સ્વાધીનતાનો શંખનાદ કરનારો પાઠ આપણે બધા લઈશું. સ્ક્રીન ઉપર બધા ધ્યાન આપજો. मैं ज्ञानानंद स्वभावी हूँ, मैं ज्ञानानंद स्वभावी हूँ, मैं ज्ञानानंद स्वभावी हूँ, मैं ज्ञानानंद स्वभावी हूँ. मैं हूँ अपने में स्वयं पूर्ण, पर कि मुझ में कुछ गंध नहीं. मैं रस आरोपी स्पर्शी, पर से कुछ भी संबंध नहीं. मैं रंग राग से भिन्न, भेद से भी मैं भिन्न निराला हूँ. मैं हूँ अखंड चैतन्य पिंड, निज रस में रंगने वाला. मैं ही मेरा करता धरता, मुझ में पर का कुछ काम नहीं. मैं मुझ में रहने वाला हूँ, पर में मेरा विश्राम नहीं. केवी साता उपजे एवी आ લીટી આવી. मैं ही मेरा करता धरता, मुझ में पर का कुछ काम नहीं. पर मैं मुझ में रहने वाला हूँ, पर में मेरा विश्राम नहीं. मैं शुद्ध बुद्ध अविरुद्ध एक, पर परिणति से प्रभावी हूँ. आत्मानुभूति
तत्व में ज्ञानानंद स्वभावे हूँ, मैं ज्ञानानंद स्वभावे हूँ, मैं ज्ञानानंद स्वभावे हूँ। जो आमा स्वतंत्रता सुर जुओ, मैं रंग राग से भिन्न, भेद से भी मैं भिन्न निराला, मैं हूं अखंड चैतन्य पिंड, निज रस में रमने वाला। आ स्वतंत्रता छे। जगतनी स्वतंत्रता जगत जाने, जगतना द्रव्योनी स्वतंत्रता जे ते द्रव्य जाने। अहिया कहे छे कि हूँ एटलुं जाणुं छुं, मारे दुनियाना कोई रंग राग अने भेद थी मारे कोई संबंध नथी। सौ कोई थी न्यारो अने निराळो मारू अस्तित्व छे। ये आ मारी स्वतंत्रता छे। मैं हूँ अखंड, जो अखंड भारत ने अखंड आजाद हिंद, आजाद हिंद के आजाद आत्मा। मैं हूँ अखंड चैतन्य पिंड, निज रस में रमने वाला। हजी जो मैं ही मेरा करता धरता। बोलो द्रव्य एने कहेवाय जेने पोतानुं कार्य करवा माटे कोईनी राह जोवी न पड़े, एनुं नाम द्रव्य। या मैं ही मेरा करता धरता, मुझ में पर का कुछ काम नहीं, मैं मुझ में रहने वाला हूँ, पर मैं मेरा विश्राम नहीं। पर मां मारो विश्राम नहीं, परनो मारा मां विश्राम नहीं। परनो मारा मां विश्राम केम नहीं, पर का मुझ में विश्राम क्यों नहीं है? क्योंकि मैं भी तो पर में विश्राम नहीं करता हूं ना, मैं ही तो मुझ में विश्राम करता हूं। तो मेरे में अब अन्य के लिए कोई स्थान बाकी नहीं ना। और वो यदि मेरे में विराम करने लगे तो वे खाली नहीं होंगे, वे अपने में विश्राम कर रहे हैं और मैं अपने में विश्राम कर रहा हूं। इसका नाम है स्वतंत्रता। ये स्वतंत्रता આવી રીતે એનો આધ્યાત્મિક પરિવેશ આપણે સમજવું જોઈએ। બરાબર। તો એવી રીતે આનો આનંદ પણ આપણે ખૂબ સરસ स्वतंत्रताના પરિપ્રેક્ષમાં કરવો જોઈએ। હવે આગળ આપણે વધીએ છીએ। થોડીક નોંધ આપણે स्वतंत्रताના સંદર્ભમાં આપણે લઈશું। આવી જ એક રચના બીજી છે મહાવીર વંદના। એ મહાવીર વંદનામાં એક બહુ સરસ पंक्ति आवे छे छेल्ले, जिनके विमल उपदेश में सबके उदय की बात है। सरस बात है। जो आ समंतभद्र आचार्यना शब्दों छे। सर्वोदयी शासन छे, प्राणी मात्र नो उदय, प्राणी मात्र नो आत्महित, दरेक जीव शिव बने, दरेक पामरपण परमेश्वर। ख्याल में आयो? जिनके विमल उपदेश में सबके उदय की बात है, समभाव समता भाव जिनका जगत में विख्यात है। હવે स्वतंत्रताની વાત સાંભળો। जिसने बताया जगत को प्रत्येक कण स्वाधीन है। मारो एक प्रश्न है। भारत तो 15મી ઓગસ્ટે स्वतंत्र થયો ને? दरेक आत्मा क्यारे स्वतंत्र थयो? दरेक परमाणु क्यारे स्वतंत्र थयो? दरेक जीव क्यारनो स्वतंत्र छे? बोलो थवानी बात छे के छे?
તો દુનિયા 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે, આપણે તો પળે પળે ઉજવવા. શું સમજાનો? આપણે તો પળે પળે ઉજવવાનું. ખ્યાલમાં આવે? હા, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ એનો સ્વીકાર, એ સાચી સ્વતંત્રતા છે. जिसने बताया जगत को प्रत्येक कण स्वाधीन है, करता न धरता कोई है, अणु अणु स्वयं में लीन है. भाई सांभळो, करता न धरता कोई है, अकर्तावाद. અકર્તાવાદ એટલે સ્વતંત્રવાદ. અકર્તાવાદ એટલે સ્વાતંત્ર્યનો ત્યોહાર. અકર્તાવાદ એટલે સ્વાધીનતાનો ઉત્સવ. પછી એમાં 14મી ઓગસ્ટ કે 16મી ઓગસ્ટ કે 1લી ઓગસ્ટ કે 15મી ઓગસ્ટ કાળ સાથે કાંઈ સંબંધ નથી. ખ્યાલમાં આવે છે? કરતા ન ધરતા કોઈ હૈ, અણુ અણુ સ્વયં में लीन है. અણુ અણુ સ્વયં में लीन है, કણ કણ સ્વયં में लीन. સમજાય છે? આ સ્વતંત્રતાની વાત. હવે થોડીક પરચુરણ પણ વાત કરી લઈએ આપણે. પ્રેક્ટિકલ પરચુરણ. પરચુરણ એટલે બહુ ચીપ વાત નહીં સમજવાની. પરચુરણ એટલે આપણા લાઈફ સ્ટાઇલમાં આ સ્વતંત્રતાની વાત કેવી પેસવી જોઈએ, કેવી પેઠ એની થવી જોઈએ. આપણે ઘરના કામ કરીએ, દુનિયાના કામ કરીએ, ડોક્ટર હોય તો મરીજોને ઠેકાણે લાવે, હા, બાઈ હોય તો વાસણ કુસનને ઠેકાણે મૂકે, રસોઈ પાણી કરે, ઘરને હાચવે, દુનિયાને હાચવે, કેમ વરને હાચવે. કોણ કોની સ્વાધીનતામાં છે અને કોણ કોની પરાધીનતામાં છે? બતાવો. હા, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાને. એ સ્વતંત્રતાનો વિદ્રોહી કહેવાય. જેમ ભારત દેશ સ્વાતંત્ર આઝાદ હિન્દુસ્તાન છે, એ આઝાદીની નીતિને નહીં માને. સાંભળો, આઝાદીની નીતિને નહીં માને અને તિરંગાનો અપમાન કરે. શું કીધું? તિરંગાનો અપમાન કરે તો એ રાષ્ટ્રદ્રોહી કહેવાય ને. તો એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ જિનાગમનો તિરંગો છે. હવે આ જિનાગમના તિરંગાને નહીં માને, રંગોને, ધ્વજને માન નહીં આપે, એ ધર્મદ્રોહી ન કહેવાય? સંભળાય છે કે નહીં આપ સૌને? હા, મને બતાવો. દેશદ્રોહી તો આપણને સમજાય છે, તિરંગાનો અપમાન કરે એ. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એનો જે અપમાન કરે એ ધર્મદ્રોહી નથી? બોલો, દેશદ્રોહી. અહીંયા ધર્મદ્રોહી. દેશદ્રોહીને દંડ શેનો મળે? જેલ હવાલે. ધર્મદ્રોહીને દંડ કેવા મળે? નરક નિગોદ. કઈક સમજાય છે? હા, કઈક સમજાય છે? ત્યાં કાળા પાણીની સજા મળે અંદમાન નિકોબારમાં. અહીંયા તો સીધા મહાનિગોદમાં જ અનંત કાળ સુધી તત્વની વિરાધના કરનારો જીવ જાય. તો પછી હું કરું એ જ અજ્ઞાન છે. હા, હું દુનિયાનું કરું, હું સમાજનું કરું, હું ધંધા વ્યાપારનું કરું. વાત આવી ક્યાંથી? એટલે કેવળ ઝંડા ઊંચા રહે હમારા, જનગણ મન બોલીને આપણે સ્વતંત્રતાના શંખનાદ કરીએ, કાંઈ નહીં થાય. આ સ્વતંત્રતાની આ સાચી વિભાવના છે. સમજાણો? આ સાચી વિભાવના છે. હું આપ સૌને થોડાક દેશના સંદર્ભમાં એક સરસ મજાની વાત કહેવા માંગુ છું. આ જોવો તો શું લખ્યું છે?
થોડું અભિમાન તિરંગાની આનનું છે, થોડું સ્વાભિમાન માતૃભૂમિની શાનનું છે. અમે લહેરાવીશું દરેક સ્થાને આ તિરંગો, નશો આ હિન્દુસ્તાનની શાનનો છે. હજારોની મેદની હોય, તાળીઓના ગડગડાટ કરે. હવે આ જ વાત થોડુંક ધર્મના સંદર્ભમાં વિચારો. થોડું અભિમાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તિરંગાની આનનું છે, રત્નત્રય રૂપી તિરંગાનું આનનું છે. થોડું સ્વાભિમાન માતૃભૂમિ સ્વયંભૂ આત્મ સ્વભાવ એની શાનનું છે. અમે લહેરાવીશું દરેક સ્થાને, એટલે પર્યાયે પર્યાયે આપણે સ્વાનુભૂતિના ધ્વજને લહેરાવીશું આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના તિરંગાને. કેમ કે આ અનુભવ હિન્દુસ્તાનની છે, એટલે અહીંયા આત્મહિતની છે, આત્મ સુખની છે. હા, મૂળ એ હોવું જોઈએ ને. ખ્યાલમાં આવ્યું? ચલો હવે ગેટ રેડી. રાજુભાઈ ક્યાં આજે ઘરે બેઠા છો? મારે વચ્ચે ઠપકો દેવો પડે છે. હા, મને ગમતું નથી, પણ હર હાલમાં પહોંચવાની કોશિશ કરવી જોઈએ. લદ્દાખ અને લેહમાં -40 અને -60ની ડિગ્રીમાં આઝાદ હિંદના નગાડા વગાડતા આપણા વીર સૈનિકો કેવા હશે? થોડોક આપણે એમ સમર્પણતા આ જાતની રાખવી, એનો આનંદ જુદો જ છે. આનો આનંદ જુદો છે. ચલો હવે બધાએ ડાયરી પેન તૈયાર રાખો. સ્વતંત્રતાના સૂત્રો આપણે શીખીએ. જો બધાએ स्वतंत्रता के सूत्र, स्व को जाने बिना कैसी स्वतंत्रता, नो दाय सेल्फ, જાતને ઓળખો. ખ્યાલમાં આવ્યો? જાતનું જતન કરો. સ્વ કો જાને બિના, આત્માની ઓળખાણ નથી, જાતને નથી ઓળખતા, તો કેવી સ્વતંત્રતા? स्व को जाने बिना कैसी स्वतंत्रता, इसका अर्थ क्या हुआ? परतंत्रता. स्व को नहीं जानते हैं, उसका नाम परतंत्रता. स्वतंत्रता हमारा जन्म सिद्ध अधिकार है और हम उस अधिकार को प्राप्त करके ही रहेंगे. क्यों एक तिलक कोई क्यों ऐसा सूझा? क्योंकि वो अति आसन्न छे, आसन्न थे. देश प्रेम की भक्ति भावना से सबसे पहले उनको अंकुर फूटा. हाँ, अहम एक को खलु शुद्धो, आचार्य कुंद कुंद को ही क्यों सूझा? हम आपको क्यों नहीं सूझा? आचार्य कुंद कुंद देव से पहले हम समयसार बनाते ना, नहीं बनाया ना, लेकिन कुंद कुंद देव ने ही सबसे पहले कहा ना. स्व को नहीं जाने, उसका नाम परतंत्रता है. क्योंकि स्व को जाने बिना स्वतंत्रता कैसी? दूसरा, स्वतंत्रता करनी नहीं है, मात्र वस्तु स्वरूप में देखनी है. वाह, स्वतंत्रता करवी નથી, સ્વતંત્રતા એ વસ્તુ સ્વરૂપમાં છે, એને કેવળ નિહાળવું છે, જોવું છે. વસ્તુ તો સ્વતંત્ર જ છે. હિન્દુસ્તાનના કેટલા ક્ષેત્રને અંગ્રેજો ગોરાઓએ ભેગા લઈને ગયા? 1 ઇંચની જમીન પણ લઈને નહોતા ગયા ને. તો હતા ને 150 વર્ષથી સુધી હતા તો ખરા, પણ આ ભારત ભૂમિ, હિન્દુસ્તાનની ભૂમિ અમારી છે, અમારી સત્તા હાલશે, અમારું ડિક્ટેટરશીપ હાલશે, એવા ભ્રમમાં નાચતા હતા. બાકી હિન્દુસ્તાનની 1 ઇંચની જમીન પણ એની થઈ નહોતી અને થઈએ નહીં. તો વસ્તુ સ્વરૂપમાં તો સ્વતંત્રતા જ છે, કરવી નથી, જોવી છે. ખ્યાલમાં આવ્યો? ઓ સાથી રે દેહ કો લે ક્યાં જીના, બહુ સરસ ભક્તિ છે આપણી પાસે. એમાં એક પંક્તિ આવે છે, जो आत्म ही अपना है हो,
बाकी सब सपना है हो, आत्म ही अपना है, बाकी सब सपना, आत्म ही अपना है, बाकी सब सपना है। आ सिद्धांत, આ સમજવાનું છે। વસ્તુ સ્વભાવમાં સ્વતંत्रता લાવવાની નથી। जैसे हम कहा करते हैं आत्मा को ज्ञानी होना नहीं है, ज्ञानी है। अपने ज्ञान में अपने ज्ञान स्वभाव को लाना है कि मैं तो ज्ञानानंद स्वभावी हूं ना, होना नहीं है मुझे, होना नहीं है, हूं। કેટલી ગજબની વાત। આનો આખો વિભાવના છે, વિસ્તાર છે સ્વતંત્રતાનો। જો તંત્ર એટલે શાસન થાય, તંત્ર એટલે શું થાય? કારોબાર, શાસન। તંત્ર એટલે નીતિ થાય। તો પોતાનામાં સ્વની નીતિ હશે કે પરની નીતિ હશે? બાળક રમતે ચડ્યો હોય એના બાપનું પણ માને? ભેગડો નહીં તાને? એને પરાને પરાને જો માવતર દૂધ પાવે તો દૂધ પીવે નહીં, ભેગડો જ તાને। કેમ કે એને સ્વની નીતિ પોતાની રમતમાં દેખાય। એને જ્યારે સૂવું હોય ત્યારે જ સૂવે, એ બાળકની સ્વતંત્રતા। જ્યારે રમવું હોય ત્યારે જ રમે, એની બાળકની સ્વતંત્રતા। જ્યારે રડવું હોય એમાંય સ્વતંત્ર છે। જેમ જીવ અનાદિકાળથી દુખી થવામાં સ્વતંત્ર છે, હા, બાળકની હર હલચલ સ્વતંત્ર ને સ્વાધીન છે। તંત્ર એટલે શાસન, સ્વતંત્ર એટલે દરેકનો તંત્ર દરેકમાં સ્વનું જ હાલે, બીજાનું નહીં હાલે। स्वतंत्रता करनी नहीं है, मात्र वस्तु स्वरूप में देखनी है। तीसरा, स्वतंत्रता के बिना सुख असंभव है, क्योंकि जहां जहां परतंत्रता वहां वहां दुख, जहां जहां स्वतंत्रता वहां वहां सुख, जहां जहां स्वतंत्रता वहां निराकुलता, जहां जहां परतंत्रता वहां आकुलता। जैसे मैं अभी स्वाध्याय में आ रहा था प्रवीण जी, तो मैं सोच रहा था कि नमो लोए सव सावणम वाला जो अपन ग्रंथ प्रारंभ कर चुके हैं रात्रि के स्वाध्याय में, तो मैंने सोचा कि कल से तो अपने को आद्योपान लेना ही है। तो आज अभी दिमाग में स्वाध्याय से आधा घंटा पहले दिमाग में विषय आ रहे थे कि आज स्वतंत्रता के बारे में ही कुछ लेते हैं, स्वतंत्रता के बारे में कुछ नयापन। बस 15-20 मिनट में मानसिकता बन गई, वो भी स्वतंत्र। और यहाँ गणधर की गादी पे बैठ करके मैं ज्ञानानंद स्वभावी का पाठ भी किया, उसमें से भी स्वतंत्रता के शंखनाद निकाले। और ये बैठे बैठे अभी तैयार किया। अभी स्वाध्याय में बैठा 10 मिनट पहले चित्रामण, आ चित्रामण 10 मिनट पहलाનું છે, 10 જ મિનિટ પહેલાનું। કદાચ 8-5 જે જોડાયેલા હશે એમને ખબર છે કે હું 4-5 મિનિટ સુધી ત્યાં સુધી આ પરતંત્રતામાં હતો, આ સ્વતંત્રતાના સૂત્રો બનાવવાની પરતંત્રતામાં હતો। સમજાય છે? હા, स्वतंत्रता के बिना सुख असंभव है। निमित्त को अकर्ता मानना ही स्वतंत्रता है। परद्रव्य ने निमित्त ने स्वतंत्र मानो, अकर्ता मानो। निमित्तो होय खरा पण निमित्तोथी कई मारा उपादान में थाय नहीं, शास्त्र थी नहीं थाय, गुरु थी नहीं थाय, मंदिर थी नहीं थाय। मनुष्य भवे मोक्षे थाय, मोक्ष थाय। पण जेने जेने मनुष्य भाव मळ्यो बधाने मोक्ष थाय? શું ધનજીભાઈ? नहीं नहीं, मानव देह विना मोक्ष नहीं थाय। तो जाओ ने मोक्षे। पण साहेब, मनुष्य भाव विना मानव देह विना मोक्ष नहीं थाय, ये बात तो पाकी। पण ये बात एटली ज पाकी कि दरेक मनुष्य मोक्षे जाय एवो कोई नियम
नहीं। निमित्त को अकर्ता मानना ही स्वतंत्रता है। वस्तु के स्वरूप में कहीं कुछ परतंत्रता है ही नहीं। जैसे देखिए, हमें नाक जहां मिलनी है वहीं मिली है कि नहीं? क्यों कान की जगह नाक नहीं और नाक की जगह कान नहीं? चलो देखो, कान के भी दो पार्ट है ना, राइट और लेफ्ट। आंखें भी दो है ना, राइट और लेफ्ट। और नाक के भी दो रंध्र है ना, राइट और लेफ्ट। तो आंखों की जगह एक राइट वाला नाक और एक लेफ्ट वाली नाक। और नाक जहां बनी है वहां राइट और लेफ्ट आंखें हो गई होती, कितना अच्छा रहता। अभक्ष तो मुंह में नहीं जाता। नाक की जगह यदि आंखें बन जाती दोनों, तो अभक्ष भक्षण तो नहीं करते। क्योंकि हमें विश्वास तो इस बात पे तो है नहीं कि सर्वज्ञ भगवान तो देखते हैं, लेकिन खुद तो अपनी आंखों से देखेंगे इसका तो एहसास होता। सारी जिंदगी अभक्ष भक्षण तो नहीं करते, रात्रि भोजन तो नहीं करते, लेकिन आंखों को जहां बनना है वही बने हैं। नाक को जहां स्थापित होना है वहीं स्थापित हुए हैं। कानों को जहां प्रतिष्ठित होना है वहीं प्रतिष्ठित हुए हैं। हमारे हाथ में क्या है? यह सूत्र। वस्तु स्वरूप में कहीं कहीं એટલે કોઈ જગ્યાએ સ્થાનવાચી ક્ષેत्रवाची शब्द છે, અને कुछ એટલે દ્રવ્યવાચી शब्द છે। कहीं भी कुछ भी परतंत्रता है ही नहीं। अध्यात्म पंच संग्रह में दीपचंद जी कासलीवाल साहब लिखते हैं, तेरा स्वभाव भी बड़ा, तेरा विभाव भी बड़ा। मतलब स्वभाव को साधने में भी तू स्वतंत्र है और विभाव के मंच पर नंगा नाच करने के लिए भी तू स्वतंत्र है। समझाए छे बधाई ने? हाँ, निमित्त को अकर्ता मानना ही स्वतंत्रता है। वस्तु के स्वरूप में कहीं कुछ परतंत्रता है ही नहीं। छठा बोल, छठा सुविचार, दो द्रव्यों को स्वतंत्र मानना ही स्वतंत्रता है। दो એટલે અનંત, બે એટલે બે નહીં લેવાનું, બે એટલે અનંત। तो अनंत अनंत द्रव्यों ने जड़ ने जड़ मानो, जीव ने जीव मानो, स्वतंत्रता। सातवां बोल, पर की चिंता ही परतंत्रता है। वाह पर की चिंता ही परतंत्रता है। चिंता का करे छे तू? चिंतन करने। चिंता का करे छे? चिंतन कर। धर्मात्मा चिंतन करे, बहिरात्मा चिंता करे। शू समझाणु भवीजीओ? शू कीधु? बहिरात्मा चिंता करे અને અંતરાત્મા चिंतन करे। चिंतन करो ने। अच्छा बीजी बात, चिंतन करे ई अंतरात्मा थाय। जो વાત પાછો પલટી ગયો એટલે મેં તમને કીધું છે ડાયરી અને પેન લઈને બેસો। જો સાંભળો, આમ જો મારી તરફ નોટબુક દેખાય છે તમને? નોટબુક આ દેખાય છે? દેખાણો કે નહીં? નથી દેખાણો? એક એસી પેજ જો આ દેખાય તો છે બધાને? चलो देखनार ने देखाय, न देखनार ने न देखाय, ये स्वतंत्र ज छे ने। आपणे का झूम वाला तो आपणे का माँ बाप तो छे नहीं। प्रकाश भाई हवे देखाणो? हाँ जो पहली नजरे नहोतुं देखाणो। हाँ 1857 में भारत स्वतंत्र न थयुं, 90 वर्ष पछी थयुं, 1947 में थयुं। हाँ जो आ नोटबुक जो देखाय छे ने 80 पेज नो, आ गई काले एक लेक्चर में ने आज ना एक लेक्चर में लगभग 25 पाना तो लखाई गया छे नोट्स लाइव क्लास में। थोड़ा मेहनत करो, थोड़ा अभ्यास करो। हाँ समझाय छे? आ भाव में लखवाना संस्कार नाखशो तो आवता भाव में आचार्य परमेष्ठी तरीके अवतरशो। 84 पाहुडों मांथी 2-4 पाहुडोनी रचना करशो। बाहर में ताड़पत्रों पर रचना करिए के नहीं करिए, अंतरंगनी परिणति में तो करशु। तो चिंता करे ते बहिरात्मा अथवा बहिरात्मा चिंता करे
અંતરાત્મા ચિંતન કરે, અને જે ચિંતન કરે તે અંતરાત્મા થાય, અને જે ચિંતા કર્યા જ કરે છે એ તો બહિરાત્મા છે જ. पर की चिंता ही परतंत्रता है. हाँ, मिथ्या दर्शन से बड़ी कोई परतंत्रता नहीं. मोह महामद पियो अनादि, भूल आपको भर मतवादी. બહુ ટૂંકી વાત કરું છું, એક જ મિનિટમાં સાંભળો. ઘણી વાર પૂજ્ય ગુરુદેવ શ્રીના સ્વાધ્યાયમાં એક બહુ માર્મિક વાત આવે છે, જો ધ્યાન જાય છે કે નહીં આપ સૌ. મિથ્યાત્વ જ મોટામાં મોટો સંસાર છે. હમણાં પણ સમયસારના સ્વાધ્યાયમાં 320 નંબરની ગાથાના વ્યાખ્યાનમાં જ એક વ્યાખ્યાનમાં આ વાત બહુ લીધી હતી. મિથ્યાત્વ જ ખરેખર સંસાર છે. શું શું એ ડેફિનેશન શું બતાવે છે, એ વ્યાખ્યા શું બતાવે છે? વિપરીતતા છે ને, વસ્તુ સ્વરૂપની જે વિપરીતતા છે, એટલે વસ્તુ સ્વરૂપ સંબંધી શ્રદ્ધામાં, ભાવ વાસનમાં, જ્ઞાનમાં જે વિપરીતતા છે એનું નામ મિથ્યાત્વ છે. જેમ છે તેમ વસ્તુ સ્વરૂપનો અસ્વીકાર એનું નામ ખરેખર મિથ્યાત્વ છે. તો જેમ છે તેમ વસ્તુ સ્વરૂપનો સ્વીકાર એનું નામ સમ્યક્ત્વ છે. એટલે આ બહુ માર્મિક વાત છે. એને બહુ હલકી દ્રષ્ટિએ તમે લેતા નહીં, બહુ એને મહત્વ આપો. શ્રદ્ધાની ઊંધાઈ, જ્ઞાનની ઊંધાઈ, આચરણ ચારિત્રની ઊંધાઈ ખ્યાલમાં આવ્યું? બહુ સમજવા જેવી છે. मिथ्या दर्शन से बड़ी कोई परतंत्रता नहीं. पर मिथ्या दर्शन कहा तो इसमें मिथ्या ज्ञान, मिथ्या चारित्र બધું જ સમજી લેવાનું. रत्नत्रय की प्राप्ति ही स्वतंत्रता का मिलना है. रत्नत्रय ऑरेंज, व्हाइट ने ग्रीन, त्रिरंगा. रत्नत्रय की प्राप्ति ही स्वतंत्रता का मिलना है. एक एक परिणमन स्वतंत्र है, एक एक परिणमन स्वतंत्र है. यही स्वतंत्रता दिवस है, यही स्वतंत्र दिवस है, यही स्वतंत्रता दिवस है. परमाणु परमाणु की स्वतंत्रता. 10 सुविचार થયા. 11મો કર્મ की निर्जरा ही स्वतंत्रता है. પછી તાત્વિક એંગલ થી પણ આપણે કર્મોની પરતંત્રતા છૂટતી જાય ને, જેમ અંગ્રેજો ગયા એમ બંધાયેલા કર્મો પણ જતા રહે, એનું નામ સ્વતંત્રતા. અને 12મો અને છેલ્લો, परतंत्रता की फीलिंग ही परतंत्रता और स्वतंत्रता की फीलिंग ही स्वतंत्र. फीलिंग એટલે શું? બોલો. નહીં, મને એ શબ્દ નથી આવડતો, મને એનો અર્થ નથી ખબર. પ્રકાશભાઈ બોલે છે ફીલિંગ એટલે શું? ફીલિંગ એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ, સેલ્ફ રિયલાઇઝેશન. હું બંધાયેલો છું, પરતંત્ર છું, એવા ફીલિંગ્સ, એવો અનુભવ, એનું નામ પરતંત્રતા છે. અને સ્વતંત્રતાના ફીલિંગ એ સ્વતંત્રતા છે. ગુરુદેવ શ્રી નથી ઓલા ગાય, ઊંટ, પાંજરાપોળના ગાયોનો દાખલો ગુરુદેવ શ્રી આપતા હોય છે કે ગાયોને બાંધવા માટે ખૂંટીથી છે ને એનો ધણી 2 દિવસ 3 દિવસ સુધી બાંધે, પછી 2 3 4 દિવસ પછી એક્શન કરે. પછી ગાયને એમ જ કે આપણે તો ખૂંટીથી બંધાયેલા છીએ. સમજાણું? એક વાત સમજો, આપણને સૌને પણ બંધનની આવી જ ટેવ પડેલી છે. ગઈકાલ સવારે જો એક સ્વાધ્યાયમાં મેં શબ્દ બોલ્યો તો, કઈ શું શબ્દ છે? બહુ સારો શબ્દ છે, મેડિકલ લેંગ્વેજ નો શબ્દ છે, એડિક્શન. એડિક્શન, આદત. હા, આદત બુરી ભલા હૈ, આદત બુરી બલા હૈ. ખ્યાલમાં આવ્યું? એટલે ભાઈ સ્વતંત્રતાના સંદર્ભમાં આ વાત
खूब शांतिथी समझवी। हवे समापन महावीर वंदना साथे આપણે કરીએ। કદાચ મારી પાસે લખેલ છે, આમાં છે, હું ટ્રાય કરું છું આપ સૌની સામે મૂકવાનું। જો કેટલા ભાગ્યશાળી છીએ। મહાવીર શબ્દ હજી લખ્યા ન લખ્યા, મહાવીર વંદના આવીને હાજર। જો અભ્યાસ કરવાથી કામ કોઈ પણ કેટલું સરળ બને છે। દુનિયાભરના બધા પીડીએફ છે, પણ એના બધા ટ્રીક થી આ બધા આપણે લખાણ કરીને રાખ્યા છે। આમાં કેટલી વાર લાગી? 5 સેકન્ડમાં તો નીકળી ગયું। હજારો તો પીડીએફ છે, આમ હજારો। जो मोह माया मान मत्सर मदन मर्दन वीर हैं, जो विपुल विघ्नो बीज देवी ध्यान धारण तीर हैं, जो तरण तारण भव निवारण भव जलधि के तीर हैं, वे वंदनीय जिनेश तीर्थंकर स्वयं महावीर है। जो राग देश विकार वर्जित लीन आत्म ध्यान में, जिनके विराट विशाल निर्मल अचल केवल ज्ञान में, युगपद विशद सकलार्थ जल के ध्वनित हो व्याख्यान में, वे वर्धमान महान जिन विचरे हमारे ज्ञान। प्रवीण जी थोड़ा वायर देखना, हो हिला के देखना वहां से। जिनका परम पावन चरित जल निधि समान अपार है, जिनके गुणों के कथन में गणधर न पावे पार है, बस वीतराग विज्ञान ही जिनके कथन का सार है, उन सर्वदर्शी सन्मति को वंदना शतवार। હવે જો સ્વતંત્રતાની વાત આવી, जिनके विमल उपदेश में सबकी उदय की बात है, समभाव समता भाव जिनका जगत में विख्यात है, जिसने बताया जगत को प्रत्येक कण स्वाधीन है, करतान धरता कोई है, अणु अणु स्वयं में लीन है, करतान धरता कोई है, अणु अणु स्वयं में लीन है। जो हूँ आ स्वतंत्रता संबंधी आ एक मुक्तक है, जो कि आ देशना संदर्भમાં છે। શહીદી જે યુવાનોએ વરી હોય, લીલા બલિદાનો આપ્યા હોય એમના ઉપર છે, પણ આપણે આપણા અધ્યાત્મના અર્થમાં અને આપણી ભક્તિ ભાવનાના અર્થમાં આપણે એનો અર્થઘટન કરશું। જો करीब आओ मुल्क के तो कोई बात बने,
बुझी मशाल जलाओ तो कोई बात बने, करीब आओ मुल्क के तो कोई बात बने, बुझी मशाल जलाओ तो कोई बात बने, सूख गया है लहू शहीदों का, सूख गया है लहू शहीदों का, इसमें अपना लहू मिलाओ तो कोई बात बने। आजादीना अमृत महोत्सवनी शुभेच्छाओ। आ तो लौकिक देश दाजनी भावना माटे। હવે ધર્મ દાજની ભાવનાના અર્થમાં આપણે થોડોક એનો અર્થઘટન કરીએ। करीब आओ तत्व के, करीब आओ धर्म के तो कोई बात बने, करीब आओ आत्मा के तो कोई बात बने, बुझी तत्व की मशाल, बुझी तत्व ज्ञान की मशाल, भेद ज्ञान से जलाओ तो कोई बात बने, भेद ज्ञान से जलाओ तो कोई बात बने, सूख गया है तत्व ज्ञान मुमुक्षु आत्मार्थियों का, सूख गया है तत्व ज्ञान तत्व रुचि मुमुक्षु आत्मार्थियों का, इसमें अपनी रुचि और अपना रस मिलाओ तो कोई बात बने, तो कोई बात बने। आ केवल वातोना वड़ा खावा माटे मैं आ तमने संभळाव्युं नथी। आ खूब आपड़ा जीवन ने तत्वज्ञानना शणगारथी शणगारवुं जोईए। स्वतंत्रता दिवसनी सौ कोईने शुभेच्छाओ अने वस्तु स्वातंत्र्यनी शुभकामनाओ साथे आजनो स्वाध्याय पूरो करिए। आवा वस्तु स्वातंत्र्यना मार्गे आपणे हर हमेशने माटे श्वासे श्वासे श्वसीए, परमात्मा बनीए एवी मंगल भावना साथे विराम। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन, जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो